આ જુઓ કેટલા જ્યુસી અને સોફ્ટ ગુલાબજાંબુ બનીને તૈયાર થયા છે. હેલો એવરીવન, કેમ છો બધા તમે? આજે હું તમારી સાથે લઈને આવી છું ગુલાબજાંબુની રેસીપી. માવાવાળા ગુલાબજાંબુ તો આપણે લગભગ ખાતા જોઈએ છીએ અને આપણને બધાને પસંદ પણ છે. પણ જો આપણને એવો જ ટેસ્ટ ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં સૂજીના ગુલાબજાંબુમાંથી મળે તો વાત બની જાય. તો ઘણીવાર અલગ અલગ રેસીપી અલગ અલગ રીતે ટ્રાય કર્યા બાદ હું તમારા માટે લઈને આવી છું સૂજીથી બનાવેલા એકદમ પરફેક્ટ ગુલાબજાંબુની રેસીપી. તો ચલો શરૂ કરીએ. સૂજીના ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા આ કપને માપીને 3/4 કપ સૂજી લીધી છે. સૂજીના ગુલાબજાંબુ બનાવવા માટે હંમેશા બારીકવાળી સૂજીનો ઉપયોગ કરો. જો તમારી પાસે મોટી સૂજી હોય તો એને ગ્રાઇન્ડર જારમાં હલકું પીસી લો. સૂજીને એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. હું બધા જ મેઝરમેન્ટ આ કપથી બતાવીશ. તમે કોઈ પણ એક કપ કે વાટકી સેટ કરી લો જેથી બિલકુલ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. સૂજીના ગુલાબજાંબુ બનાવતી વખતે ક્વોન્ટિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ક્વોન્ટિટી થોડી પણ પ્લસ માઇનસ થઈ ગઈ તો બની શકે કે ગુલાબજાંબુ એટલા ટેસ્ટી ના બને. હવે આ સૂજીમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરશું અને એને સૂજીમાં સારી રીતે મિક્સ કરી લેશું જેથી ઘીનું કોટિંગ સૂજીના દરેક દાણામાં થઈ જાય. હવે આપણી સૂજી તૈયાર છે તો એને પકાવવા માટે ગેસ પર એક પેન ચડાવી દેશું અને એની અંદર એડ કરશું દૂધ. 3/4 કપ સૂજી આપણે લીધી છે તો 2 કપ દૂધ નાખશું. સૂજીથી ઓલમોસ્ટ ડબલ દૂધ આપણે લેશું. હવે એમાં 1/4 કપ મિલ્ક પાવડર નાખશું. મિલ્ક પાવડર નાખવો ટોટલી ઓપ્શનલ છે. જો તમારી પાસે ના હોય તો પણ કંઈ વાંધો નથી. મિલ્ક પાવડર એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવશે. કોઈ જોઈને કે ખાઈને કહી નહીં શકે કે આ સૂજીના ગુલાબજાંબુ છે. મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે. કોઈ પણ લમ્પ્સ આમાં નથી પડવા દેવાના. હવે એમાં આપણે સૂજીને એડ કરી લઈએ. સૂજીને દૂધમાં મીડિયમ ફ્લેમ પર સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી કૂક કરવાની છે. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. સૂજી સારી રીતે ફૂલી ગઈ છે પણ એને થોડું વધારે કૂક કરશું જેથી એ થોડી વધારે ટાઈટ થઈ જાય અને એક પ્રોપર ડો ફોર્મમાં આવી જાય. તો આ જુઓ સૂજી એકદમ ફૂલીને તૈયાર છે અને એને પેનમાં ચીપકવાનું પણ બંધ કરી દીધું છે. આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. ચારે બાજુથી થોડું થોડું ફેલાવી લેશું જેથી એ હલકી ઠંડી થઈ જાય. ધ્યાનમાં એ રાખવાનું છે કે સૂજીને આપણે ઠંડી કરવાની છે પણ એકદમ ડ્રાય નથી કરવાની. જો એ ડ્રાય થઈ ગઈ તો તમે ગોળ ગોળ ગુલાબજાંબુ નહીં બનાવી શકો. બીજી તરફ આપણે ચાસણી તૈયાર કરી લઈએ. તો 3/4 કપ આપણે સૂજી લીધી છે તો એની ચાસણી બનાવવા માટે 3 કપ ખાંડ લેશું અને સેમ કપને માપીને 3 કપ પાણી લેશું. ખાંડ અને પાણીને સારી રીતે મિક્સ કરી લેશું. 2 મિનિટ માટે એને બોઇલ કરી લઈએ. ચાસણીમાં બોઇલ આવી ગયો છે તો હું એમાં થોડું કેસર એડ કરીશ. એનાથી ફ્લેવર પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે. કેસર ન હોય તો તમે ફૂડ કલર પણ યુઝ કરી શકો છો. નોર્મલી આપણે 1 તાર કે 2 તારવાળી ચાસણી બનાવીએ છીએ પણ ગુલાબજાંબુ માટે જે ચાસણી બનાવશું એ થોડી અલગ હશે. આપણે ચાસણીમાં થોડી ચીકાશ જોઈએ. તાર બિલકુલ પણ ન બનવા જોઈએ. તાર બનવા માંડે અને ચાસણી ઘટ થઈ જાય તો ગુલાબજાંબુ એને સોક નહીં કરી શકે. 3 મિનિટ થઈ ગઈ છે. ચાસણીમાં કોઈ પણ જાતના તાર નથી બન્યા પણ ચીકાશ આવી ગઈ છે એટલે કે આપણી ચાસણી તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને ફ્લેવરના માટે એમાં 1 નાની ચમચી એલચીનો પાવડર એડ કરી લેશું. ચાસણીને થોડી ઠંડી કરવા માટે રાખીએ છીએ અને બીજી બાજુ આપણો ડો પણ તૈયાર છે. 70% ઠંડો થઈ ગયો છે. હલકો ગરમ છે. આપણે બસ આટલો જ ગરમ જોઈએ. એકવાર ફરીથી એને ગૂંથી લેશું. હવે એમાં નાખશું 1 મોટી ચમચી મેંદો. આનાથી જ્યારે આપણે સૂજીને ફ્રાય કરશું ત્યારે ફાટશે નહીં. સૂજીમાં મેંદાને લીધે સારું બાઇન્ડિંગ પણ થઈ જશે અને 1 ચમચી નાખશું કોર્નફ્લાવર. આનાથી ગુલાબજાંબુમાં એકદમ સ્પોન્જીનેસ આવશે. બંને વસ્તુઓ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બસ હવે એકવાર બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ. જોતજોતામાં થોડી જ વારમાં ગુલાબજાંબુનો ડો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ ગુલાબજાંબુને શેપ આપવા માટે હાથોને ઘીથી ગ્રીસ કરી લઈએ અને પછી તમારે કઈ સાઇઝના ગુલાબજાંબુ બનાવવા છે એના એકોર્ડિંગ ડો લઈ લેશું અને આરામથી ગોળ ગોળ બોલ બનાવી લેશું. અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બોલમાં કોઈ પણ ક્રેક ના આવી જોઈએ. તો આ જુઓ આપણો બોલ બનીને તૈયાર છે. સેમ વેથી આપણે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું. બીજી બાજુ મેં તેલને પણ ગરમ કરવા માટે રાખી મૂક્યું હતું. હવે એ હલકું ગરમ થઈ ગયું છે તો એક નાનો પીસ નાખીને ચેક કરી લઈએ. જેવો જ આપણે પીસ નાખ્યો કે બબલ્સ આવવા માંડ્યા છે મતલબ કે ટેમ્પરેચર એકદમ બરાબર છે તો બોલ્સને હવે તેમાં નાખશું. ગુલાબજાંબુને થોડા ચલાવવાના છે. અત્યારે તો એ ખૂબ સોફ્ટ છે તો એમાં ચમચો ન નાખતા કડાઈને જ પકડીને થોડા હલાવી લેશું. હવે ગુલાબજાંબુ થોડા હાર્ડ થઈ ગયા છે તો ચમચાથી એને ચલાવી શકો છો અને લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. ઓન એન્ડ એવરેજ 10 થી 12 મિનિટ લાગશે એને ફ્રાય કરવામાં. તો હવે એને બહાર નીકાળી લઈએ પ્લેટમાં. આવી જ રીતે બધા બોલ્સને હું ફ્રાય કરી લઈશ અને પ્લેટમાં બહાર નીકાળી લઈશ.
ચાસણીનું ટેમ્પરેચર પણ એકદમ બરાબર છે. હલકી ગરમ ચાસણીમાં તમારે ગુલાબજાંબુને નાખવાના છે. તો હવે બધા જ ગુલાબજાંબુને ચાસણીમાં એકવાર ડૂબકી લગાવી લઈએ, એટલે કે સોક કરી લઈએ. તો જુઓ, અડધા કલાક પછી આપણા સુખીના ગુલાબજાંબુ એકદમ તૈયાર છે. એની સોફ્ટનેસ પણ બરાબર છે અને સ્પોન્જીનેસ પણ પરફેક્ટ છે. અને ટેસ્ટનું તો શું કહેવું. તો તમે પણ કિચનમાં જાઓ અને ગુલાબજાંબુ બનાવો, પણ જતાં પહેલાં મારા વિડીયોને લાઇક કરીને જજો અને આવી જ રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાકી તમારી સાથે મુલાકાત થશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.